હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ લર્નિંગ લાઉન્જ. આજનો આપણો ગ્રામરનો ટૉપિક છે વર્બ્સ એટલે ક્રિયાપદ. એ પહેલાં હું તમને એક વાત કહી દઉં કે આપણે વોકેબ્સની આખી સિરીઝ કમ્પ્લીટ કરી દીધી છે. વોકેબમાં જેટલા બી ટૉપિક્સ છે એમાં મોસ્ટ રિપીટેડ ક્વેશ્ચન કવર કરેલા છે, તો એકવાર આખી સિરીઝ જોઈ લેજો. સો લેટ્સ સ્ટાર્ટ અવર ટુડેઝ ટૉપિક વિચ ઇઝ વર્બ્સ એટલે ક્રિયાપદ. તો એક્ઝામ્પલ થ્રુ જોઈએ પહેલાં કે વર્બ કહેવાય કોને. તો ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. મોસ્ટ વુમન લાઇક શોપિંગ. એવરીવન વોન્ટ્સ ટુ બી હેપી. તો અહીંયા રાઇઝિસ છે, લાઇક, વોન્ટ્સ, આ બધા ક્રિયાપદો છે. ત્યારબાદ જોઈશું ટાઈપ્સ ઓફ વર્બ્સના અલગ અલગ પ્રકાર. તો ફર્સ્ટ છે મેઇન વર્બ્સ એટલે મુખ્ય ક્રિયાપદો. તો ઓલ ધ વર્બ ઓફ એક્શન આર મેઇન વર્બ્સ, એટલે શારીરિક અને માનસિક ક્રિયાઓ દર્શાવતા જે ક્રિયાપદો હોય એને આપણે મેઇન વર્બ્સ કહેશું. તો એના એક્ઝામ્પલમાં જોઈએ ટુ સિંગ, ટુ પ્લે, ટુ રીડ, ટુ એક્ટ, ટુ લિસન, આ બધા. એમાં અલગ અલગ છે. એક ઇન્ફિનિટિવ્સ વિથ ટુ, એટલે ટુ સાથે જે હોય એ, ટુ ગો, ટુ પ્લે, ટુ ડાન્સ, ટુ રાઇટ, એ બધા. અને વિથઆઉટ ટુ એટલે કે ટુ વગરના, ગો, પ્લે, ડાન્સ, રાઇટ, આ બધા. પછી એઝ કે ઈએસ ફોર્મ લાગેલા હોય, ગોઝ, પ્લેઝ, ડાન્સ, આ બધા. પછી પાસ્ટ ફોર્મ હોય લાઈક ગોનું તો વેન્ટ, પ્લેનું પ્લેડ, ડાન્સનું ડાન્સ. પછી એનું જ આઈએનજી ફોર્મ હશે, ગોઈંગ, ડાન્સિંગ, પ્લેઇંગ, અને એનું જ પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ બી હોય, ગોન, ડાન્સ્ડ, પ્લેડ, આ બધા. નેક્સ્ટ છે ઓક્ઝિલરી વર્બ એટલે કે સહાયક ક્રિયાપદો. તેને આપણે હેલ્પિંગ વર્બ્સ કહીએ છીએ ઇંગ્લિશમાં. અને દે આર યુઝડ વિથ મેઇન વર્બ્સ, જે મુખ્ય ક્રિયાપદની સાથે યુઝ થતા હોય. તેનું એક્ઝામ્પલ છે બી, હેવ, ડુ, મે, માઇટ, કેન, કુડ, શેલ, શુડ, વિલ, વુડ, મસ્ટ, આઉટ ટુ, યુઝ ટુ, નીડ અને ડેર. બી, હેવ અને ડુ આ પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બ છે, એટલે કે પ્રાથમિક સહાયકારક ક્રિયાપદો. મે, માઇટ, કેન, કુડ, શેલ, શુડ, વિલ, વુડ, મસ્ટ, આ બધા મોડલ ઓક્ઝિલરી વર્બ્સ છે. આપણે બધાને આગળ ડિટેલમાં ભણવાના છે. ત્યારબાદ છે ફિનિટ વર્બ એટલે કે વિકારી અને નોન ફિનિટ એટલે અવિકારી. તો ધ વર્બ વિચ ચેન્જીસ અકોર્ડિંગ ટુ ધ પર્સન એન્ડ નંબર્સ આર કોલ્ડ ફિનિટ વર્બ, એટલે કે એવા ક્રિયાપદો કે જે પ્રથમ પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ તેમજ એકવચન અને બહુવચન પ્રમાણે બદલાતા હોય તો તેને ફિનિટ એટલે કે વિકારી કહેવાય, અને જો ન બદલાય તો એને નોન ફિનિટ એટલે કે અવિકારી કહેવાય. ફિનિટના એક્ઝામ્પલ છે એમ, ઇઝ, આર, વોઝ, વેર, ગો, ગોઝ, આ બધા. અને નોન ફિનિટના એક્ઝામ્પલમાં આવશે ઇન્ફિનિટિવ્સ લાઈક ગો, ટુ પ્લે, પછી આઈએનજીવાળા બધા, ગોઈંગ, પ્લેઇંગ, એ બધા. પાસ્ટ પાર્ટિસિપલ આવશે વેન્ટ, પ્લેડ, એ બધા. અને ત્યારબાદ આવશે જીરંડ, ગોઈંગ, પ્લેઇંગ, આ બધા. તો ફિનિટ એટલે વિકારી, નોન ફિનિટ એટલે અવિકારી. ત્યારબાદ છે ઇનટ્રાન્ઝિટિવ વર્બ અને ટ્રાન્ઝિટિવ. ઇનટ્રાન્ઝિટિવ એટલે અકર્મક, ટ્રાન્ઝિટિવ એટલે સકર્મક. અકર્મક એટલે કે વર્બ વિચ ડઝ નોટ ટેક એની ઓબ્જેક્ટ ઇઝ કોલ્ડ ઇનટ્રાન્ઝિટિવ, એટલે કે એવા ક્રિયાપદો કે જેની સાથે કર્મ ના હોય. એક્ઝામ્પલ છે હી સેટ ઓન ધ બેન્ચ, બર્ડ્સ ફ્લાય ઇન ધ સ્કાય, રાઈટ. ટ્રાન્ઝિટિવ એટલે કે સકર્મક મીન્સ વર્બ વિચ ટેક એની ઓબ્જેક્ટ, એવા ક્રિયાપદો કે જેની સાથે કર્મ હોય તો એને કહેવાય ટ્રાન્ઝિટિવ. લાઈક હી ઇઝ રાઇટિંગ અ લેટર, શી બ્રોક ધ મિરર. તો અહીંયા જે સાથે કર્મ છે, લેટર, મિરર, આ બધાને કહીશું ટ્રાન્ઝિટિવ વર્બ. સો ધ નેક્સ્ટ ટોપિક ઇઝ વર્બ એન્ડ મોડ્સ એટલે કે ક્રિયાપદ અને ક્રિયાર્થ. તો પહેલાં સેન્ટેન્સ જુઓ. ન્યૂટન ઇઝ ધ બેસ્ટ સાયન્ટિસ્ટ. ઓપન ધી વિન્ડો. વાય આર યુ સો અપસેટ? ઇફ આઈ વર અ બર્ડ આઈ વુડ ફ્લાય. આ બધા સેન્ટેન્સમાં અલગ અલગ રીતે ક્રિયાપદ યુઝ થયા છે. ફર્સ્ટમાં આપણને ફેક્ટ જાણવા મળે છે, બીજામાં કોઈ ઓર્ડર આપે છે, તો ત્રીજામાં ક્યાંક ક્વેશ્ચન પૂછેલ છે, તો ચોથામાં તો એક હાઇપોથેસિસ છે એટલે કે એક ધારણા છે જે શક્ય ના હોય એવી. તો જે રીતે આ બધા સેન્ટેન્સમાં અલગ અલગ વર્બ યુઝ થયા છે, તો વર્બને ઘણી બધી રીતે યુઝ કરી શકાય. તો જે યુઝ કરવાની રીત છે ને આપણે કહીશું મોડ્સ એટલે કે ક્રિયાર્થ. તો એના અલગ પ્રકાર છે. તો ફર્સ્ટ છે ઇન્ડિકેટિવ મૂડ એટલે કે નિશ્ચયાર્થ. તો ઇટ ઇઝ યુઝ ટુ મેક સ્ટેટમેન્ટ ઓફ ફેક્ટ. જ્યારે કોઈ ફેક્ટ કહેવાનું હોય ને ત્યારે આ મૂડ યુઝ થશે. ગાંધીનગર ઇઝ ધ કેપિટલ સિટી ઓફ ગુજરાત. ધ લાયન ડઝ નોટ ઇટ ગ્રાસ. તો આ ફેક્ટ છે. ત્યાર પછી કોઈ બી ક્વેશ્ચન પૂછવાનો હોય ત્યારે, તો હેવ યુ સીન ધીસ ફિલ્મ? વોટ ડીડ યુ સી ધેર? જ્યારે પણ ક્વેશ્ચન પૂછવાનો હોય અને હકીકત દર્શાવવાની હોય ત્યારે નિશ્ચયાર્થ યુઝ થશે. સો નેક્સ્ટ ઇઝ ઇમ્પેરેટિવ મૂડ એટલે કે આજ્ઞાર્થ. તો એ ક્યારે યુઝ થશે? જ્યારે ઓર્ડર આપવાનો હોય ત્યારે. લાઈક ગેટ આઉટ ઇમિડિયેટલી,
પોસ્ટ ધીસ લેટર. પછી જ્યારે એડવાઇસ આપવાની હોય ત્યારે ટેક કેર ઓફ યોર હેલ્થ, ડોન્ટ ડ્રાઈવ ફાસ્ટ. પછી કોઈ પ્રેયર કે રિક્વેસ્ટ કરવાની હોય કે લોર્ડ હેવ મર્સી ઓન અસ, હે ભગવાન અમારા પર દયા કરો. પ્લીઝ ફોરગીવ અવર સિન્સ, મહેરબાની કરીને અમારા પાપ માફ કરો. સો ધ વર્બ વિચ એક્સપ્રેસ કમાન્ડ, એડવાઇસ, પ્રેયર ઇઝ ઇન ઇમ્પેરેટિવ મોડ, એટલે કે આજ્ઞાર્થમાં હોય છે. ત્યારબાદ આવશે સબજંક્ટિવ મોડ, એટલે કે સંશયાર્થ. ઇટ ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ વિશ ઓર ડિઝાયર, એટલે કે ઈચ્છા દર્શાવવા માટે. લોંગ લીવ ધ કિંગ. ત્યાર પછી હાઇપોથેટિકલ મિનિંગ ઓર અ કોન્ટ્રરી ફેક્ટ, એટલે કે ધારણા, વિપરીત ધારણા જે હકીકતથી અલગ હોય એવું કે તુક્કો. ઇફ આઈ વર અ કિંગ આઈ વુડ મેક યુ માય ક્વીન. આફ્ટર, એઝ ઇફ અને એઝ ઇનફ પછી અનરિયાલિટી દર્શાવે, કે જે રિયલ નથી, વિશ્વાસને ન હોય, વાસ્તવિક ના હોય એવું. હી બિહેવ્સ એઝ ઇફ હી વર અ બોસ. એઝ ઇફ પછી. આફ્ટર વિશ, વિશ પછી પણ કોન્ટ્રરી એટલે કે વિરોધાભાસ સિચ્યુએશન બતાવે. આઈ વિશ હી વર અલાઇવ. ટુ એક્સપ્રેસ ઇન્ટેન્શન એન્ડ રિઝોલ્યુશન, ઇરાદા અને રિઝોલ્યુશન બતાવે. લાઇક ઇટ ઇઝ રિઝોલ્વ ધેટ અ કમિટી બી અપોઇન્ટેડ ટુ લુક ઇન ટુ ધ મેટર, એનું ઇન્ટેન્શન બતાવે છે. ત્યારબાદ આફ્ટર, ઇટ ઇઝ ટાઈમ પ્લસ સબ્જેક્ટ ટુ ઇમ્પ્લાય ઇટ ઇઝ લેટ. તો એનું એક્ઝામ્પલ છે ઇટ ઇઝ ટાઈમ વી સ્ટાર્ટેડ. એટલે કે શબ્દ સમૂહ ઇટ ઇઝ ટાઈમ પ્લસ સબ્જેક્ટ હોય ને પછી એવું દર્શાવવા માટે કે ક્રિયા કરવામાં કે ઘણું મોડું થઈ ગયું છે. ઇટ ઇઝ ટાઈમ વી સ્ટાર્ટેડ એટલે કે શરૂ કરવાનો સમય પૂરો થઈ ગયો છે એવું બતાવે. નાવ યુઝ ઓફ બી. અલગ અલગ વર્બ્સના આપણે યુઝીસ જોવાના છે. તો બીનો પહેલો યુઝ છે એઝ અ લિંકિંગ વર્બ, એટલે કે મુખ્ય ક્રિયાપદ તરીકે બીનો ઉપયોગ સબ્જેક્ટ એટલે કે કર્તા અને તેની પછી આવતા શબ્દને જોડવા માટે થાય છે. લાઈક હની ઇઝ અ સ્વીટ. પછી કમાન્ડ અથવા તો રિક્વેસ્ટ એટલે કે આદેશ કે વિનંતી માટે બી સાયલેન્ટ. પ્રેઝન્ટ અથવા તો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં થાય. આઈ એમ વોચિંગ ટીવી નાઉ, આઈ વોઝ વોચિંગ ટીવી યસ્ટરડે. પેસિવ વોઇસમાં થાય કે ધ લેટર્સ આર બ્રોડ બાય પોસ્ટમેન. પછી એઝ ઇફ, એઝ ઇનફ, આઈ વિશ. આ બધા પછી હંમેશા વર આવે. આઈ વિશ હી વર વિથ મી, એ રીતે. ઓકે. સો નેક્સ્ટ ઇઝ યુઝ ઓફ કેન અને કુડ. તો કેનનું યુઝ ઓફ એબિલિટીમાં થાય, પ્રોહિબિશનમાં થાય, પરમિશનમાં થાય, પોસિબિલિટીમાં થશે. હી કેન સ્પીક જર્મન. યુ કેન નોટ સ્મોક હિયર. કેન આઈ યુઝ યોર કેમેરા? કેન ધીસ મોબાઈલ બી રિપેર્ડ? આ બધા કેનના યુઝ છે. કુડ એ કેનનું પાસ્ટ ફોર્મ છે. સો એ બી એબિલિટી માટે, ઇનડાયરેક્ટ સ્પીચમાં અને પરમિશન માટે યુઝ થતો હોય છે. સો ઇટ વોઝ સો ડાર્ક that we could not see anything. એટલું બધું અંધારું હતું કે મેં કંઈ જોઈ જ ના શક્યા. ઇટ શોઝ એબિલિટી. જોહન સેડ that he could play well. ઇનડાયરેક્ટ સ્પીચ. કેન યુ લેન્ડ મી સમ મની? પરમિશન આપે છે કે પરમિશન માગે છે કે શું મને પૈસા ઉધાર આપશો? સો હવે નેક્સ્ટ ઇઝ યુઝ ઓફ હેવ એઝ અ મેઇન વર્બ ઇન સેન્સ ઓફ પોઝેસીસ એટલે કે માલિકીનું હોવું, ટેક એટલે લેવું, એક્સપિરિયન્સ એટલે અનુભવ કરવો અને રિસીવ એટલે પ્રાપ્ત કરવું. આ બધા અર્થમાં યુઝ થાય. પહેલું છે શી હેઝ 2 કાર્સ એટલે એનું પોઝેશન, માલિકી બતાવે છે. જો એઝ અ ઓક્ઝિલરી વર્બ આપણે એને પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, પરફેક્ટ પાસ્ટ ટેન્સ, પરફેક્ટ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પરફેક્ટ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં યુઝ કરી શકીએ. ચારે ચારના એક્ઝામ્પલ છે, જોઈ લો. વી હેવ ફિનિશ્ડ ધ વર્ક. પ્રેઝન્ટ પરફેક્ટ. She has been waiting here for an hour. Present perfect continuous. The game had started when we reached the playground. Past perfect. When the chief guest arrived, the audience had been waiting for 2 hours. Past perfect continuous tense. અહીંયા હેવનું પ્રેઝન્ટ ફોર્મ હેવ અને હેઝ થશે અને એનો પાસ્ટ ફોર્મ હેડ થશે. એટલે નીચે જ્યાં પાસ્ટ ફોર્મ છે ત્યાં આપણે હેડનું યુઝ કર્યો છે. નેક્સ્ટ ઇઝ યુઝ ઓફ ડુ. સો નેક્સ્ટ ઇઝ યુઝ ઓફ ડુ. ડુના કયા કયા યુઝ છે? તો મેઇન વર્બ તરીકે સેન્સ ઓફ પરફોર્મ એટલે કોઈ કાર્ય કરવા માટે થતું હોય છે કે ડુ એઝ ડાયરેક્ટેડ, જેમ કીધું છે એમ કરું. ઓક્ઝિલરી વર્બ તરીકે ટુ આસ્ક અ ક્વેશ્ચન, પ્રશ્ન પૂછવા માટે કે ડુ યુ નો હિમ. પછી નેગેટિવ સ્ટેટમેન્ટમાં બી થતું હોય કે હી ડઝ નોટ કમ ઇન ટાઈમ. અને એઝ અ ઓક્ઝિલરી વર્બ એટલે કે સહાયક ક્રિયાપદ તરીકે ટુ એમ્ફસાઇઝ અ થિંગ, કોઈ બી વસ્તુને ભારપૂર્વક રજૂ કરવા માટે થતો હોય છે. આઈ ડુ કન્ફેસ માય મિસ્ટેક. હું મારી ભૂલ કબૂલ કરું જ છું. તો અહીંયા આવશે ઓક્ઝિલરી વર્બ તરીકે ડુ.
to emphasize the things. Next is use of may અને might. તો મેનો યુઝ પરમિશન, પ્રોબેબિલિટી, પર્પઝ, પ્રેયર અને બ્લેસિંગ માટે થાય. મે આઈ ગો હોમ સર, ધીસ ઇઝ ફોર પરમિશન. ઇટ મે રેન ટુડે, શોઝ પ્રોબેબિલિટી. વી ઇટ, સો મે લીવ, પર્પઝ બતાવે છે. મે ગોડ બ્લેસ યુ, પ્રેયર અને બ્લેસિંગ. માઇટ એ મેનું પાસ્ટ ફોર્મ છે. એ બી પ્રોબેબિલિટી, પર્પઝ, ઇનડાયરેક્ટ સ્પીચમાં યુઝ થતો હોય છે. તો પહેલું છે હી માઇટ બી સ્લીપિંગ, અહીંયા પ્રોબેબિલિટી બતાવે છે. હી વર્કડ હાર્ડ સો હી માઇટ પાસ. સેકન્ડ સેન્ટેન્સમાં એને પર્પઝ બતાવ્યું છે કે એણે સખત મહેનત કરી તે તો એ પાસ થઈ જશે. ત્યારબાદ ઇનડાયરેક્ટ સ્પીચ છે કે શી સેડ દેટ આઈ માઇટ યુઝ હર કાર. તો મે અને માઇટ પરમિશન, પ્રોબેબિલિટી, પર્પઝ ને આ બધું આવે ત્યારે મે અને માઇટનો યુઝ થશે. મે પ્રેઝન્ટ ફોર્મ છે, માઇટ એનું પાસ્ટ ફોર્મ છે. યુઝ ઓફ વિલ. તો સેકન્ડ અને થર્ડ પર્સન ફ્યુચર ટેન્સમાં યુઝ થશે, લાઈક માય બ્રધર વિલ કમ ટુમોરો. પછી રિયલ કન્ડિશન એટલે કે વાસ્તવિક શરતમાં, ઇફ ઇટ રેન્સ ધેર વિલ બી ગુડ ક્રોપ્સ. પછી પ્રિડિક્શન એટલે કે ધારણા માટે, ધ ગેમ વિલ બી ફિનિશ્ડ બાય નાઉ. ત્યારબાદ ટાઈમલેસ પ્રિડિક્શન, અ ડોગ વિલ બાર્ક એટલે કે કૂતરો ભસવાનો છે અથવા તો ભસશે. ત્યારબાદ હેબિચ્યુઅલ પ્રિડિક્શન કે હી વિલ ઓલવેઝ ટોક ફોર આવર્સ, જે હેબિટ હોય એ માટે. ઇન સેકન્ડ પર્સન ફોર પોલાઇટ રિક્વેસ્ટ, ઇન્વિટેશન, વિલ યુ ઓપન ધ વિન્ડો પ્લીઝ. કમાન્ડ, વિલ યુ સિટ ડાઉન. પછી વિલ ફર્સ્ટ પર્સનમાં ક્યારે યુઝ થશે? તો જ્યારે ડિટર્મિનેશન હશે, પ્રોમિસ, થ્રેટ કે વિલિંગનેસ હશે ત્યારે. તો પહેલું સેન્ટેન્સ છે કે આઈ વિલ નોટ સરેન્ડર હિમ. તો અહીંયા જે વિલ છે કોઈ ભવિષ્યનું રૂપ નથી દર્શાવતું. અહીંયા વિલ છે નિર્ણય બતાવે છે કે હું એને સરેન્ડર નહીં કરું. ત્યારબાદ વચન, તો વી વિલ હેલ્પ યુ એટ એની કોસ્ટ, એટલે અમે કોઈ પણ ભોગે તમને મદદ કરશું. ધમકી માટે કે આઈ વિલ ટીચ હિમ અ લેસન. ત્યારબાદ છે વિલિંગનેસ, ઈચ્છા કે ઈરાદો બતાવે, આઈ વિલ અકમ્પની યુ. જ્યારે વિલનો ફર્સ્ટ પર્સન તરીકે યુઝ થાય તો એવું નહીં વિચારવાનું કે ભવિષ્યકાળ દર્શાવે છે. એઝ અ વિલ ફર્સ્ટ પર્સનમાં ડિટર્મિનેશન બી હોઈ શકે, પ્રોમિસ, થ્રેટ કે વિલિંગનેસ કંઈ પણ આવી શકે. ત્યારબાદ છે યુઝ ઓફ વુડ. એ પાસ્ટ ટેન્સ ઓફ વિલ છે. અહીંયા બાય મિસ્ટેક મેં પાસ્ટ ટેન્સ ઓફ વુડ લખી લીધું છે. ત્યાં પાસ્ટ ટેન્સ ઓફ વિલ આવશે. પ્લસ એ ઇનડાયરેક્ટ સ્પીચમાં યુઝ થાય, લાઈક હી સેડ ડેટ હી વુડ નોટ ગો ધેર. જે બી પ્રેઝન્ટમાં હોય ને લાઈક વિલ, તો એનું પાસ્ટ વુડ હોય ને ઇનડાયરેક્ટ સ્પીચમાં થતું જ હોય. શેલનું, શૂડ, કેનનું, કુડ એ બધા જ. પોલાઇટ રિક્વેસ્ટ કે ઇન્વિટેશન માટે થાય, વુડ યુ ઓપન ધ વિન્ડો પ્લીઝ. પછી પાસ્ટ કન્ડિશન કે હાઇપોથેસિસ બતાવે, ઇફ શી વોક ફાસ્ટ શી વુડ ગેટ ધ બસ. ત્યારબાદ ફ્રેઝ છે લાઈક વુડ લાઇક, વુડ પ્રિફર, વુડ રેધર, વુડ સુનર, વુડ બેટર. આ બધા સાથે આવશે. વુડ યુ લાઇક ટુ કમ વિથ મી. તો આ બધા વુડના યુઝ છે. સો નેક્સ્ટ ઇઝ યુઝ ઓફ શેલ. ઇન ફર્સ્ટ પર્સનમાં એ ફ્યુચર ટેન્સમાં વપરાય, ઓફર કે પ્રપોઝલ માટે અને ઇન્ટરોગેટિવ માટે વપરાય. તો ફર્સ્ટ પર્સનમાં આપણે આગળ જોઈએ તો વી શોલ ગો ધેર. પછી પ્રપોઝલમાં શેલ વી સ્ટોપ નાઉ, હવે આપણે બંધ કરીશું. ત્યારબાદ છે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ, તો શેલ આઈ એવર ફોરગેટ હર, શું હું તેને ક્યારે ભૂલી શકીશ. પછી શેલનું સેકન્ડ અને થર્ડ પર્સનમાં શું છે તો પ્રોમિસ, થ્રેટ, કમાન્ડ અને રેગ્યુલેશન. યુ શેલ ગેટ યોર મની નેક્સ્ટ મંથ. તો આ પ્રોમિસ આપે છે. રન અવે ઓર યુ શેલ બી નોટ મોર, થ્રેટ, ધમકી આપે છે. યુ શેલ ડૂ વોટ આઈ સે, કમાન્ડ આપે છે. એવરીથિંગ શેલ બી ડન અકોર્ડિંગ ટુ ધી લો, તો આ રેગ્યુલેશન બતાવે છે. નેક્સ્ટ ઇઝ યુઝ ઓફ શુડ. શેલ આપણે ભણ્યા આગળ જે પ્રેઝન્ટ ફોર્મ હતો શુડ એ શેલનું પાસ્ટ ફોર્મ છે. તો આને યુઝ ક્યાં થશે? યુઝ ઇન ઓબ્લિગેશન, અનરિયલ કન્ડિશન, રિયલ કન્ડિશન, આફ્ટર લેસ્ટ. આફ્ટર લેસ્ટવાળો બહુ આઈએમપી છે, સ્પોટ ધ એરરમાં ઘણીવાર પૂછી લેશે. પોસિબિલિટી દર્શાવે, ઇન રેટોરિકલ ક્વેશ્ચન એટલે કે વાક ચાતુર્યયુક્ત પ્રશ્ન. વિથ એક્સપ્રેશન લાઈક ઇટ્સ પિટી, સી નો રીઝન, ઇટ્સ ઓડ, વાય એમ સરપ્રાઇઝડ. આ બધામાં શુડ યુઝ થશે. લાઇન બાય લાઇન જોઈએ એક્ઝામ્પલ. યુ શુડ રિસ્પેક્ટ યોર ટીચર. ઇફ આઈ વર યુ આઈ શુડ રિસ્પેક્ટ ધી ઓફર. અનરિયલ કન્ડિશન છે. શુડ ઇટ રેન ધેર વિલ બી નો મેચ, ઇટ્સ અ રિયલ કન્ડિશન.
વોક સ્લોલી લેસ્ટ યુ શુડ ફોલ. લેસ્ટ પછી શુડ આવે. યુ શુડ બી એબલ ટુ ફિનિશ ધીસ વર્ક ઇન ડે ઓર અ 2. ત્યારબાદ છે શુડ આઈ ટેલ યુ ઓલ ધીસ. શું મારે તમને આ બધું કહેવું જોઈએ? આ વાકચાતુર્યયુક્ત ક્વેશ્ચન થયો, રેટોરિકલ ક્વેશ્ચન. ઇટ્સ ઓડ ડેટ યુ શુડ સી ધીસ ટુ મી. તો આ એક્સપ્રેશનવાળા જે ઇટ્સ પીટી, સી નો રીઝન, ઇટ્સ ઓડ આ બધા હતા ને ત્યારે હારે શુડ યુઝ થશે. ઓકે, શુડનું આટલું જ યુઝ છે. હવે નેક્સ્ટ ટોપિક પર જઈએ આપણે. યુઝ ઓફ મસ્ટ. મસ્ટ ડઝ નોટ હેવ એની પાસ્ટ ટેન્સ. મસ્ટની કોઈ જ પાસ્ટ ટેન્સ નથી, એટલે કે ભૂતકાળ નથી. મસ્ટ ફક્ત વર્તમાનકાળ અને ભવિષ્યકાળ માટે જ વપરાય છે. મસ્ટનો ઉપયોગ કમ્પલ્શન એટલે કે ફરજિયાતપણું, નેસેસિટી જરૂરિયાત, એડવાઇસ આ બધું બતાવવા માટે થાય છે. વી મસ્ટ ઓબે ધ લો. ઇટ ઇઝ રેનિંગ. યુ મસ્ટ ટેક યોર અમ્બ્રેલા વિથ યુ. યુ મસ્ટ નોટ સ્મોક હિયર. યુ મસ્ટ વિઝિટ ધીસ હિસ્ટોરિકલ પ્લેસ. પછી લોજિકલ નેસેસિટી એટલે કે તાર્કિક આવશ્યકતા બતાવવામાં થાય છે. હી મે બી એટ હોમ. હી મસ્ટ બી એટ હોમ. હી કેન નોટ બી એટ હોમ. મેથી અઝપ્શન આવે. અઝપ્શન એટલે કે અનુમાન કે ધારણા. પણ મસ્ટ ક્યારે વપરાય? જ્યારે અનુમાન સાથે નિશ્ચિતતા હોય અને નકારાત્મક અનુમાન હોય તો કેન નોટનો યુઝ થશે, મસ્ટ નોટ નહીં આવે. પછી છે યુઝ ઓફ ડેર અને યુઝ ઓફ હેવ. તો ડેરનો યુઝ ઇન્ટરોગેટિવ અને નેગેટિવમાં થાય છે, જ્યારે એનો યુઝ મેઇન અને ઓક્ઝિલરી વર્બ તરીકે પણ થાય છે. જ્યારે મુખ્ય ક્રિયાપદ તરીકે વપરાય ત્યારે તેની પછી ટુ ઇન્ફિનિટિવ આવશે અને સહાયક તરીકે બેર ઇન્ફિનિટિવ. એક્ઝામ્પલ જોઈએ. હી ડેર્ડ ટુ ગો આઉટ ઇન ધ ડાર્ક. ડેર યુ ટેલ ધ ટ્રુથ. તો ફર્સ્ટમાં મેઇન વર્બ છે, સેકન્ડમાં ઓક્ઝિલરી. પછી યુઝ ઓફ હેવ. જ્યારે તમે સેલેરી અથવા તો પૈસા આપીને કામ કરાવો, મહેનતાણું આપીને કામ લ્યો ત્યારે હેવનો યુઝ થાય. આઈ હેવ ધ સર્વન્ટ ક્લીન ધ રૂમ. વી હેવ સર્વન્ટ બ્રિંગ અવર વેજીટેબલ્સ એવરી ડે. એક્ટિવ વોઇસ છે, એનું પેસિવ થશે વી હેવ ધ વેજીટેબલ્સ બ્રોડ બાય ધ સર્વન્ટ એવરી ડે. તો આ ડેર અને હેવના યુઝીસ. હવે નેક્સ્ટ છે યુઝ ઓફ મેક અને ગેટ. તો જ્યારે કોઈ પણ એક્શન યા ક્રિયા બીજા દ્વારા કરાવવામાં આવે, એ પણ પ્રેશરથી, દબાણપૂર્વક, ત્યારે આપણે મેક યુઝ કરશું. ધ ટીચર મેડ હિમ રાઇટ એન એસે. હિઝ જોક્સ મેડ અસ લાફ. અથવા તો વી વેર મેડ ટુ લાફ બાય હિઝ જોક્સ. આ એનું પેસિવ ફોર્મ છે. પછી ગેટનો યુઝ ક્યારે થશે? જ્યારે સેલેરી સાથે સાથે માન આપવામાં આવે, રિક્વેસ્ટ હોય ત્યારે. કે સી ગોટ હિઝ અંકલ ટુ બાય અ વોચ. એને એના કાકાને ઘડિયાળ ખરીદવા માટે કીધું. આઈ ગોટ ધ બાર્બર ટુ કટ માય હેર. આઈ ગોટ માય હેર કટ બાય ધ બાર્બર. એનું પેસિવ ફોર્મ છે. તો હેવ ક્યારે યુઝ થશે? જ્યારે મહેનતાણું સેલરી હોય, એમ સેલરી જોબમાં સેલરી આપતા હોય ત્યારે. મેકનો યુઝ થશે દબાણપૂર્વક ક્રિયા બીજા દ્વારા કરવામાં આવે ત્યારે. અને ગેટમાં સેલેરી સાથે સાથે રિસ્પેક્ટ પણ. ત્યારબાદ છે યુઝ ઓફ નીડ. નીડનો યુઝ ક્યારે કરવો? તો નીડમાં બે તરીકે યુઝ થાય છે. એક તો એ મેઇન વર્બ તરીકે અને એક ઓક્ઝિલરી વર્બ તરીકે. તો મેઇન વર્બ તરીકે બધા જ સેન્ટેન્સમાં હોય છે કે હી નીડ્સ ટુ વર્ક હાર્ડ. પછી મેઇન વર્બ તરીકે ક્યારે હોય? કે આફ્ટર નીડ ધેર ઇઝ ટુ પ્લસ વર્બ. જ્યારે મેઇન વર્બ તરીકે હોય તો નીડ પ્લસ પછી ટુ અને વર્બ હોય કે શી નીડ્સ ટુ વેઇટ હિયર. ટુ અને વેઇટ. પછી વર્બમાં એસ, આઈએનજી કે ઈડી હોય તો એ મેઇન વર્બ તરીકે હોય. શી નીડેડ અવર હેલ્પ. પછી નોટ ઇઝ યુઝ બિફોર નીડ એઝ અ મેઇન વર્બ. જ્યારે નીડ મેઇન વર્બ તરીકે હોય ને તો નોટ એની પહેલાં આવશે. શી ડઝ નોટ નીડ અવર હેલ્પ. હવે છે કે જ્યારે ક્વેશ્ચન પૂછવામાં આવે ને મેઇન વર્બ તરીકે, નીડ ક્યારે આગળ નહીં આવે. તમે કોઈ બી ક્વેશ્ચન પૂછો બીજાને તો આગળ નીડ આવશે તો એ મેઇન વર્બ નહીં હોય. ત્યારબાદ છે એઝ અ ઓક્ઝિલરી વર્બ એટલે કે સહાયક ક્રિયાપદ તરીકે નીડ ક્યારે યુઝ થશે? તો ઇન્ટરોગેટિવ ક્વેશ્ચન અને નેગેટિવ સેન્ટેન્સમાં. લાઈક નીડ વી ઇન્ફોર્મ હર. બિફોર ટુ. ટુની પહેલાં વર્બ એઝ, આઈએનજી, ઈડી આ બધું યુઝ નહીં થાય ક્વેશ્ચન પૂછવા માટે. યુ નીડ નોટ ટુ વેઇટ હિયર. જ્યારે આપણે ઓક્ઝિલરી વર્બ તરીકે નીડનો યુઝ થશે તો નોટ એની પાછળ આવશે અને મેઇન વર્બ તરીકે હોય તો નોટ એની આગળ.
ઓક્ઝિલરી વર્બ હશે ત્યારે વર્બને એસ આઈએનજી ઈડી બધે પ્રત્યે નહીં લાગે અને બાકી લાગશે. અને જ્યારે ક્વેશ્ચન પૂછવાનો હોય ત્યારે આગળ હશે નીડ, ઓક્ઝિલરી વર્બ તરીકે આગળ અને મેઇન વર્બ તરીકે પાછળ. મેઇન વર્બમાં નીડ આગળ નહીં હોય ઇન્ટરોગેટિવ સેન્ટેન્સમાં. સો હવે આગળ જઈએ તો યુઝડ ટુ. યુઝ ટુ એ ઓલવેઝ પાસ્ટ ટેન્સમાં વપરાય છે. પાસ્ટ હેબિટ ઓર ધ things that happen in past but in present it doesn't happen. ભૂતકાળમાં થઈ ગઈને વર્તમાનમાં ચાલુ નથી અથવા ત્યારે યુઝ ટુનો યુઝ થતો હોય. અને એમિઝાર સાથે થશે, વોઝવેર સાથે યુઝ ટુનો યુઝ નહીં થાય. વી યુઝ ટુ ગો ટુ ધ મોલ વેર વી લીવ્ડ ધેર. વેન વી લીવ્ડ ધેર, પાસ્ટ હેબિટ. ધેર યુઝ ટુ બી અ બિગ ફેટ ધેર. એ પાસ્ટ બટ હેપન ઇન પાસ્ટ બટ પ્રેઝન્ટમાં નથી થતી એવું બતાવે છે. આઈ એમ યુઝડ ટુ બાથ ઇન કોલ્ડ વોટર. એમિઝાર સાથે આવશે, વોઝવર સાથે નહીં આવે. ત્યારબાદ છે આઉટ ટુ, જે ઓબ્લિગેશન અથવા ડ્યુટી બતાવે. યુ આઉટ ટુ કમ ઇન ટાઈમ. ઓલ્સો યુઝ ઇન પ્લેસ ઓફ શુડ. આઉટ ટુને આપણે શુડની જગ્યાએ બી યુઝ કરી શકીએ. યુઝ બિફોર નોટ ટુ. નોટ ટુની પહેલાં યુઝ થશે. યુ આઉટ નોટ ટુ ડિસ્ટર્બ હિમ. ઓકે, તો આજના લેક્ચરમાં બસ આટલું જ. આપણે વર્બ્સનો આખો ટોપિક કમ્પ્લીટ કરી દીધો છે. જો તમને અમારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ લાઇક કરી દેજો, તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરી દેજો અને આવા જ અવનવા વિડીયોમાં અમારા સાથે જોડાવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ સો મચ.